વાત કરીએ બિગ ન્યૂઝમાં આગળ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। રેશમા પટેલ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી લડી શકે છે। રેશમા પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે। એનસીપીમાંથી ટિકિટ ન મળતા તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડશે। લોકસભા ચૂંટણીના અપક્ષના ઉમેદવાર તરીકે તેઓ ફોર્મ ભરી શકે છે અને તેઓ ચૂંટણી લડશે। રેશમા પટેલ અગાઉ પણ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને ભાજપ સાથે છેડો ફાડતા સમયે જ રેશમા પટેલે જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક પાર્ટી તેમને ટિકિટ નથી આપી, કોઈ હોદ્દો નથી આપ્યો, તેના કારણે નારાજગી દર્શાવી અને તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો। ત્યારબાદ તેમણે તે સમયે જ જણાવ્યું હતું કે જો એનસીપીમાંથી ટિકિટ મળશે તો ચૂંટણી લડીશ અથવા તો પછી અપક્ષમાંથી ચૂંટણી લડીશ। રેશમા પટેલ અગાઉ ભાજપ સાથે છેડો ફાડી ચૂક્યા છે। પાટીદાર આંદોલનથી રેશમા પટેલ જાણીતા બન્યા હતા। રેશમા પટેલ અપક્ષમાંથી દાવેદારી નોંધાવી અને ચૂંટણી લડી શકે છે। એનસીપીમાંથી ટિકિટ ન મળતા રેશમા પટેલ આ નિર્ણય કર્યો છે। તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી લડી શકે છે। આવનારી લોકસભા 2019ની ચૂંટણી લડવાની તેમણે ભાજપમાં હતા તે સમયે પણ ઈચ્છા દર્શાવી હતી, પરંતુ સૌપ્રથમ ભાજપમાંથી ટિકિટ મળી ન હતી, તેના કારણે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો। ત્યારબાદ તેમણે એનસીપીમાંથી ટિકિટ મળશે તો એનસીપીમાંથી લડશે તેવી પણ માંગ કરી હતી, પરંતુ એનસીપીમાંથી પણ ટિકિટ ન મળતા તેમણે અપક્ષથી જોડાવાની તૈયારી દર્શાવી છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે આપણી સાથે પૂર્વ ભાજપ નેતા રેશમા પટેલ આપણી સાથે જોડાયા છે। રેશમાબેન, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। રેશમાબેન, વાત કરીએ કે જે રીતે તમે ભાજપ સાથે છેડો ફાડ્યો તે સમયે જણાવ્યું હતું કે એનસીપી ટિકિટ આપશે તો એનસીપીમાંથી લડશો અથવા તો અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી લડવાની તૈયારી તમે દર્શાવી છે, શું કહેશો આપ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। પાટીદાર આંદોલનથી જાણીતા બન્યા હતા એવા રેશમા પટેલ અપક્ષમાંથી દાવેદારી નોંધાવી અને તેઓ ચૂંટણી લડે તેવા એંધાણ સર્જાયા છે। રેશમા પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે। એનસીપીમાંથી ટિકિટ ન મળતા તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી રેશમા પટેલ જે રીતે દર્શાવી છે, ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ તેઓ પાસના કન્વીનર હતા। પાસ કન્વીનર રેશમા પટેલ પાસ સાથે પણ છેડો ફાડી અને તેઓ ભાજપ સાથે જોડાયા હતા। ભાજપમાંથી પણ 2019ની લોકસભાની ચૂંટણીની ટિકિટની તેમણે આશા રાખી હતી, પરંતુ તેમાં પણ તેમને નિરાશા મળતા તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને ત્યારબાદ ભાજપ સાથે છેડો ફાડતા સમયે તેમણે જો એનસીપીમાંથી ટિકિટ મળશે તો તેઓ ચૂંટણી લડશે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। ત્યારે એનસીપીમાંથી પણ ટિકિટ ન મળતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે। તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે। એનસીપીમાંથી ટિકિટ ન મળતા તેઓ અપક્ષમાંથી ઉમેદવારી તરીકે ફોર્મ ભરશે। વાત કરીએ વધુ એક વખત આપણી સાથે પૂર્વ ભાજપના નેતા રેશમાબેન પટેલ આપણી સાથે જોડાયા છે। રેશમાબેન, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। રેશમાબેન, વાત કરીએ કે જે સમયે તમે ભાજપ સાથે છેડો ફાડ્યો તે સમયે જ તમે જણાવ્યું હતું કે જો એનસીપીમાંથી ટિકિટ મળશે તો તેમાંથી લડીશ અથવા તો પછી અપક્ષથી ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી લડશો, શું કહેશો આપ આ અંગે? જી ચોક્કસ બેન, એક ઉમ્મીદ હતી કે ગઠબંધન થાય અને ટિકિટ આપે તો મજબૂતાઈથી લડત આપી શકત, પરંતુ હવે તો સમય પણ ફોર્મ લેવાનો આવી ગયો છે અને સમય છે નહીં, એટલા માટે હું જે મારો નિર્ણય હતો કે કંઈ ના થાય તો અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવીશ, તો મેં મારા એ નિર્ણયને આગળ વધારતા મેં પોરબંદર લોકસભાનું ફોર્મ ઉઠાવ્યું છે। અપક્ષ ઉમેદવાર તરીકે હું 101% ભરવાની છું અને સાથે સાથે માણાવદર વિધાનસભામાં પણ હું અપક્ષ ઉમેદવારી કરવાની છું, કારણ કે મને ગઠબંધનના સમીકરણોમાં કોઈ સકારાત્મક હજી સુધી કોઈ બહાર આવ્યું નથી, એટલા માટે હું મારા કાર્યને રોકી અને બેસી રહું તો મારો સમય બગડે, એટલા માટે મેં ચોક્કસ રીતે અપક્ષ ઉમેદવારી તરીકે મારું જે પણ આગળની કાર્યવાહી છે એ શરૂ કરી છે। રેશમાબેન, વાત કરીએ પોરબંદરથી જેવી રીતે તમે ઈચ્છા દર્શાવી રહ્યા છો, શું લાગી રહ્યું છે ટક્કર આપી શકશો તમે?
ચોક્કસ રીતે બેન, જનતાનો સાથ છે મારી સાથે અને જનતા ટક્કર આપશે. કોઈ ઉમેદવાર ટક્કર નથી આપતું, પરંતુ જનતા ચોક્કસ સાથ આપશે. અને જે જનતા લોકોની જે માનસિકતા બનાવી દીધી હતી કે ભાઈ અપક્ષ ના ચાલે, ભાજપ કોંગ્રેસ સિવાય બીજી કોઈ વાત નહીં, તો આજે એ માનસિકતામાંથી લોકો બહાર આવ્યા છે. લોકોને પણ ખબર છે કે યોગ્ય અને લડાયક ઉમેદવારને આપણે પસંદ કરવા જોઈએ, ના કે પૈસાના જોરે આવતા ઉમેદવારો. રેશમાબેન, કયો મુદ્દો ઉઠાવશો કે જેના કારણે જનતા તમને મત આપે? ઘણા બધા મુદ્દા છે, પરંતુ મારો પ્રથમ મુદ્દો તો એ જ હશે કે લોકો વાયદાઓ કરીને જતા રહે છે અને વાયદાઓ પૂરા નથી કરતા. ચાહે કોઈ પણ ઉમેદવાર હોય, જીત્યા પછી એ લોકો ગામડા સુધી પહોંચતા નથી, લોકો સુધી સંપર્કમાં નથી રહેતા. તો પ્રથમ પ્રયાસ તો મારે નેટવર્ક જે બનાવવાનું છે કે હું ઇલેક્શન પછી પણ એવું મજબૂત નેટવર્ક બનાવું કે ગામના સરપંચ થી લઈને ગામના સભ્યો અને ગ્રામજનો સીધા મારા સંપર્કમાં રહે. મારા જે નેટવર્કના જે બૂથો હશે એ પણ હું અલગ અલગ જગ્યાએ ખોલવાની છું, જેથી કરીને એમના પ્રશ્નો સીધા મારા સુધી આવે. હું એક ટેલિફોનિક નેટવર્કિંગ એવું બનાવવાની છું કે જે લોકો ડાયરેક્ટ સંપર્ક કરી શકે. અને બાકી પ્રશ્નોની વાત આવે તો ઘણા બધા એવા પ્રશ્નો છે, મહિલા લગતી, ખેડૂત લગતી, વિદ્યાર્થીઓ લગતી, જે આટલા 70 વર્ષના ઇતિહાસમાં ઘણી બધી વાર વાયદાઓ થયા છે, ઘણી બધી વાર આપેલું છે, ઘણી બધી વાર લોકો સુધી વાયદાઓ પહોંચાડવાના પ્રયાસ કર્યા છે, પરંતુ છતાં પણ આજની તારીખમાં પ્રજા હેરાન શું કામે છે, આ વસ્તુ લોકો વિચારશે અને લોકો મને મત આપશે, મને પૂરો વિશ્વાસ છે. અને મારો લક્ષ્યાંક માત્ર ચૂંટણી નથી, મારો લક્ષ્યાંક આ મત વિસ્તારમાં રહીને કામ કરવાનું છે, એ હું અવિરત કરતી રહીશ. જી, બિલકુલ રેશમાબેન, જોડાવા બદલ આપનો આભાર.